ગુડ આફ્ટરનૂન મિત્રો. તો આજે છે શ્રાવણ માસની શરૂઆત. તો અમે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવ મંદિરે. તો મિત્રો બપોરના 2 વાગ્યા છે. તો ચાલો અમે જઈએ નિષ્કલંક મહાદેવ. જેનુભાઈ તમે જાઓ છો એમ ને? હા, અમે નિષ્કલંક મહાદેવ જઈએ છીએ. હા, અમે દરિયામાં જઈએ છીએ બધા ડૂબવા. ડૂબવા? આ બેન કેમ એકલા એકલા રહ્યા? બેનને લઈ લે, બેનને કાંઈ જીવડું કરી દીધું છે. તો હાલો મળીએ નિષ્કલંક મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. દરિયાની મોજ બતાવી દઈએ તમને. મોજે મોજ હો આજે. મોજ કરાવી દઈએ. હાલો. જય માતાજી મિત્રો. અમે જતા હતા કોળિયાક, પરંતુ રસ્તામાં જ મામાદેવનું મંદિર આવે છે. એટલે પહેલાં ક્યાં જઈએ, ગાડી ચાલે એમ નથી, એટલે ચાલીને જવું પડે છે. તો ચાલો ચાલીને પણ જઈએ. એનું એક ચપ્પલ તમે જોઈ શકો છો, ખોવાઈ ગયું છે. ચપ્પલ ખોવાઈ ગયું છે જેનિલભાઈનું. એ ભલે રહ્યું, એ રાખ, રિટર્નમાં હોતીશું. આવી જાઓ. ચલો ચલો, ગેટ ખુલ્લા. અલે એમાં પાણી હાથ ના ધોવાય, આ તો ગાંડું છે. તો પાણી ભરેલું જ છે, આ તો જોઈને ચાલો. એક ચપ્પલ વગર ના. તો મિત્રો ટાટા વાગી જાય, હું લઈ લો. જગ્યા તમે જોઈ શકો છો. તો બધે કેમ પણ મજા આવી ગઈ કે નહીં? જંગલ સફારી. મમ્મી કેવા ફરવા લઈને આવ્યા? હા, મમ્મીનું કામકાજ. મિત્રો આ છે મામાદેવનું મંદિર. અમાર સામે દોડીને લેવા વાળા માણસો હવે વી કે ભગવાનના ઘેર. ખૂબ જ સરસ મંદિર છે અહીંયા મિત્રો. એટલે હવે તમે જગ્યા લઈ લીધી એમ ને? હા, હવે દાદા વહી ગયા તો શું કરવું? મિત્રો ચા પાણી પી લીધા છે. હવે અમે લોકો નીકળીએ નિષ્કલંક મહાદેવ જવા માટે. અહીંયા મામાદેવના દર્શન કરીને મગજ ફ્રેશ થઈ ગયું છે મિત્રો. તો ચાલો મામા આવજો. મહાદેવ. તો સરસ મજાની ચા પાણી પીધી છે અને થોડોક આરામ પણ થઈ ગયો છે. આ મારા બેન હવે થોડાક મૂડમાં આવી ગયા છે. મજાક મસ્તી વધી ગઈ છે. જુઓ તમે, જવા જવા જાઓ, જો એ જો. તો હવે અમે નીકળીએ. મમ્મીને અમારે જવાનું મન થતું નથી, પણ અમારે મમ્મીને જવાનું મન થતું નથી, પણ હવે અમારા માટે આવવું પડશે. હવે અમે લોકો ઉત્સુક છીએ દરિયા જવા માટે. હર હર મહાદેવ શંભુ. મિત્રો આ છે નિષ્કલંક મહાદેવનું ટ્રાફિક. 1 કલાક થઈ છે અહીંયા ગાડી ઉતરતા ઉતરતા. પેટ્રોલ પૂરું થઈ ગયું, પણ અમે ખુશ. ગાઈસ, બાઇક લઈને આવવાની ભૂલ ના કરતા કોઈ દિવસ. હાથ દુખી ગયા, પણ અમે ખુશ છીએ. દરિયાની મોજ મિત્રો. આ છે નિષ્કલંક મહાદેવ.
મિત્રો આ છે નિષ્કલંક મહાદેવનો લેક. ખૂબ જ ટ્રાફિક છે. અમે 4 વાગ્યા પહોંચ્યા છીએ છતાં પણ અહીંયા માણસોની લાઈન છે. દરિયો પણ આવી ગયો છે. કદાચ હવે દરિયો જવાની તૈયારીમાં છે. તો ખૂબ જ એન્જોય કર્યો છે આજે. મજા આવી છે મિત્રો. જો તમને વિડીયો પસંદ આવતો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ હવે આવતા રહો. આ નિષ્કલન મહાદેવ છે. તમે જરૂરથી અહીંયા પધારજો, બરાબર? અમે પણ પધાર્યા છે. અમે હવે નાસ્તો કરવા બેઠા છીએ. હું મગાવ્યું નાસ્તામાં? નાસ્તામાં સમોસા મંગાયા છે, ખમણ મંગાવ્યું છે, ભૂંગળા બટેકા મંગાયા છે, ગોટા મંગાયા છે અને થમ્સઅપની 4 સોડા મંગાવી છે. વાહ ભાઈ વાહ. બરાબર. તો આ મહારાણીને કે ઓર્ડર બોર્ડર કંઈ આપવું હોય તો તમે શીતલ રાણી સોરી હા તમે જેનું દાદા શું ખાશો? એ જેનું દાદા શું ખાશો તમે? પંખો ચાલુ એસી ચાલુ કરાવવાનું સમોસા. ઓકે અહીંયા એસી ચાલુ કરાવવાનું મિત્રો અમે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે. ખૂબ જ ટ્રાફિક છે. એટલી ટ્રાફિક તો ક્યારેય નથી જોઈ. અને હવે થોડોક નાસ્તો પણ મંગાવ્યો છે તો નાસ્તો કરીશું અને પછી હવે અહીંથી અમે નીકળું છું. ખૂબ જ મોંઘવારી છે. તો મળીએ મિત્રો ભાવનગરમાં. જય હિન્દ, જય ભારત. તો મિત્રો અમે ખૂબ જ ફેર્યા છીએ. મારા હાલત તો જો કાળિયો થઈ ગયો છું. હાવ ગાડી કરીને ખૂબ ટ્રાફિક હતું. અને નિષ્કલંક મહાદેવ તો માણસોની તો શું વાત કરું. ખૂબ જ એન્જોય કર્યો છે મિત્રો. તો હવે થોડોક નાસ્તો કરીને હવે અમે જઈશું ઘરે. સોડા હું કેમ લાવી